તમને મારી દરેક વાતમાં વાંધો હોય છે તો હોય જ ને, કારણ કે તારી કોઈ વાત સીધી નથી હોતી. હું સાવ સીધો માણસ છું, સીધી લીટી જેવો, એટલે વાત પણ હંમેશા સીધી જ કરતો હોઉં છું. તું અને સીધો લીટી થઈ જા. અરે તને જોઈને તો જલેબીનું ગુચરું પણ સીધું સાદું લાગે, એટલો આડો અવળો છે તું. જલેબી તો જલેબી, હા, અરે ગળ્યા મધ જેવો છું, તારા જેવું કડવું કડિયાતું નથી. મજા આવે. હું શું કામ જાઉં? અરે આ તો મારું ઘર છે. મારી દીકરીનું સાસરું પણ છે, જાણ ખાતર. હું જ તારી દીકરીનો સસરો છું, નોંધ લેવા વિનંતી. ટાઈમ પ્લીઝ. શું આજે પણ તમે લોકો ઝઘડવા માંડ્યા? અને મમ્મીજી, તમે પપ્પાજીને શાન કેમ નથી પાડતા? દેવાઈ જ્યારે ઝઘડતા હોય છે ને ત્યારે બહુ હેન્ડસમ લાગે છે, એટલે મને એમ થાય કે એ ઝઘડા કરે અને હું જોયા કરું. અરે એક ઝવેરીને સાચા હીરાની પરખ હોય છે. કે ભાઈ, તને કયા એંગલ થી આ ઝવેરી લાગે છે? એના બાપને ભંગારનો ધંધો હતો, જાણ ખાતર. યજમાન, પૂજા વિધિનો સામાન આવવાનું બાકી છે એ તો સમજ્યા, પણ મને એક અહીંયા પ્રશ્ન ઉદ્ભવે છે કે આમ અચાનક સત્યનારાયણ દેવની કથા રાખવાનું કારણ શું? કારણ કહીશું તો તમે દક્ષિણા ઓછી લેશો? કદાપી નહીં યજમાન. એ યજમાન, આમે જે તમને દક્ષિણા કહી છે ને એ પ્રયોજન જાણે વગરની જ દક્ષિણા કહી છે. ટૂંકમાં એવું છે ને કે અમે ભૂદેવ કહેવાઈએ, એટલે ભગવાન સાથે અમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય. એ પ્રયોજન જાણી લઈએ ને એટલે અમારે સત્યનારાયણ દેવ સાથે સંવાદ સારી રીતે થઈ શકે ને. અચ્છા, એવું છે. તો આ કથા કરાવવાનો મુખ્ય ઉદ્દેશ છે મારી વાઈફ. જવા દો. અરે શું જવા દો, અહીંયા જ છે. એટલે કે તમારી વાઈફને નહીં, તમારી પત્નીને નહીં જવા દો. તમે જે કથા જપ તપ કરવા માંગો છો ને એને જવા દો. મારો જ દાખલો આપું તમને, એટલે કે મારી વાઈફનો દાખલો આપું. મારી વાઈફને સુધારવા માટે મેં એટલી બધી માનતાઓ માની, પણ એ ના માની તે ન જ માની. એક નંબરની જિદ્દી થઈ ગઈ છે, એક નંબરની જિદ્દી. ગઈકાલે એને શું કર્યું ખબર છે? ના, ઘર બાપા તમને અહીંયા સત્યનારાયણની કથા કરવા બોલાવ્યા છે, તમારી પત્નીનું પુરાણ સાંભળવા માટે નહીં. અને મારી વાત ધ્યાનથી સાંભળો. મારી વાઈફ અને મારી બહેન વચ્ચે સાપ નોળિયા જેવો વ્યવહાર છે, એટલા બંનેના ઝઘડા ઓછા થાય ને એટલા માટે કથા કરાવી રહ્યા છે. એ સત્યનારાયણ દેવ છે ને તમારા પ્રયોજનને 100% સફળ કરે ને એવી મારી અંતઃકરણની શુભેચ્છાઓ છે. દેવાન, કઈ કામકાજ હોય તો કહેજો હો. આ તો ઘરમાં કથા છે એટલે મહેમાનોની કમિંગ ગોઈંગ તો રહેવાની ને, એટલે. અરે ના, અમે વધારે તો કઈ કોઈને નથી બોલાવ્યા, પણ હા એક સેલિબ્રિટીને ઇન્વાઇટ કર્યા છે આ સત્યનારાયણની કથા માટે. ગોનમાના થોડીમાં બેસ્યો ને, અમારે થોડી ચર્ચા કરવી છે. સમી ગયો. મમ્મી, કઈ સેલિબ્રિટી? હા, એ એક સિક્રેટ છે. પપ્પા, સિક્રેટ? એ પણ એક સિક્રેટ છે. વિદ્યા, હવે રહેવા દે ને, કોઈ સેલિબ્રિટી આવવાનું નથી હવે. તને યાદ છે ગયા વર્ષે નવરાત્રીમાં અમિતાભ બચ્ચન સાહેબ ગુજરાત ટુરિઝમના શૂટિંગ માટે આવ્યા હતા? આપણે ટુરિઝમ વાળાને ઇન્વિટેશન મોકલ્યું હતું, કોઈ આવ્યું હતું? પણ આ વખતે આવશે, તમે જોજો ને. આ સેલિબ્રિટી દર વર્ષે વડોદરામાં આવે છે અને સ્પેશિયલી 4 વર્ષથી હું પોતે દરેક ઓકેઝન પર તેમને ઇન્વાઇટ કરવા જાઉં છું. આ વખતે તો મારી પૂરી શ્રદ્ધા છે એ આવશે જ. તારી આ અંધશ્રદ્ધા છે. હવે એટલે સેલિબ્રિટી આવશે. વેવાણ સેલિબ્રિટી આવશે હો. મને તમારી શ્રદ્ધામાં ઊંડી શ્રદ્ધા છે. સેલિબ્રિટી આવશે, અને જો નહીં આવે ને તો વેવાણ હું સેલિબ્રિટી બનીને આવી જઈશ. લો, આમને પાછું ફેફરું ચડ્યું. જલારામ બાપા, જો સેલિબ્રિટી આવશે ને તો હું માનતા નહીં માનતી મારી માં. આ માનતા માનવા કરતા મારામાં માનતી જા, ફાયદો થશે. તમારામાં માનું છું ને એટલે લોસમાં છું. સાચી વાત કરી. શું વાત કરો છો? એમ કીધું બરાબર. તારી દરેક વાતનો મતલબ હું બરાબર સમજુ છું. તમે જો સમજતા હોત ને તો આ દેશમાં ઘણી બધી શાંતિ હોત. હું શું કહું છું,
તમે મારા એંગર મેનેજમેન્ટ ક્લાસીસ જોઈન કરી લો ને, હું તમને શાંત અને સમજુ કરી નાખું. તું જેને શાંત અને સમજુ કે છે ને એને અમારી ભાષામાં માય કાંગલા કહેવામાં આવે. પાછું ચાલુ થયું આ લોકોનું. એક સાંધું છું ત્યાં તીર તૂટે છે. બસ પપ્પા, શું નાના બાળકની જેમ ઝઘડો કરો છો? લાગે છે તમારા બંને માટે પણ મારે સત્યનારાયણની કથા બેસાડવી પડશે. આજે આ દિશા અને ચારુની કથા બેસાડી છે ને, એમ તમારે પૈસા પાછા આપી દે. પૈસા પાછા નહીં આપતો. કહ્યું ને પાછા આપી દે. પ્રેમથી આપે એને, બેન રવા દો ને. तो હું પણ પ્રેમથી જ પાછા પૈસા આપવાનું કહું છું. જરા भी नहीं. मैं एक बार दिए हुए पैसे वापस नहीं लेती. જો તે પાછા પૈસા નથી આપ્યા છે ને તો તારા હાથમાં ફ્રેક્ચર આવી જશે. જો તે પૈસા પાછા આપ્યા છે તો તારા પગમાં ફ્રેક્ચર આવી જશે. ઝઘડાનું નામ લીધું, ઝઘડો ચાલુ. હવે આજે શું કારણ હશે ઝઘડવાનું? સરકારે અમારા ઘરમાં ઇમરજન્સી લાગુ કરવી જોઈએ. અરે આવું છું, એક મિનિટ. બેન પ્રેમથી આપે છે ને, રવા દો ને. એક મિનિટ. હવે તમે લોકો શેનો ઝઘડો કરી રહ્યા છો? જો ને પાર્થ, આજે સત્યનારાયણની કથાના દિવસે આ પૂજાપો વાળો પૂજાનો સામાન લઈને આવે છે. ને આપણી ચારુ મેડમે 500 રૂપિયાની બક્ષિસ આપી છે. આને આટલા બધા પૈસા અપાય? બિચારો ગરીબ છે. આને છે ને આઉટ એન્ડ આઉટ વેસ્ટ ઓફ મની કહેવાય. એટલે પાર્થ, હવે મને તારા પૈસા ખર્ચવાનો પણ અધિકાર નથી. અરે ઓફકોર્સ અધિકાર છે. પાર્થ, રૂપિયા થોડી ઉડાવા ચારુ. હા ચારુ, મેં પૈસા નથી ઉડાવ્યા. બિચારો ગરીબ છે, મહેનતથી પૈસા કમાય છે. આવા ગરીબ માણસને આપણે થોડા પૈસા વધારે આપી દઈએ તો આટલા શુભ દિવસે આપણને કેટલી દુઆ આપીને જશે. દિશા, આ વાત એકદમ ચારુની સાચી છે. અને ચારુ અમે રોજ થોડી રૂપિયા ઉડાવે છે. પાર્થ, એક સાચી વાત કહું? એટલે અત્યાર સુધી તું ખોટું બોલતી હતી. દિશાનું દુખે છે સ્ટમક ને કૂટે છે હેડ. એને મારી દરેક વાતમાં વાંધો હોય છે. ને ભાઈ, તમને બક્ષિસ મળી ગઈ તો નીકળો હવે. હા, થેન્ક યુ મેડમ. ચાલ પાર્થ, સામાન લઈને આવ. ચાલ પૂજાના સામાન. અને બેન, તમે પણ જરા મોટો દિલ રાખતા જાઓ. દિલ તો મારું કેટલું મોટું છે એ હવે હું તને બતાડું. ચારુ, જો બેટા, સૌથી પહેલા ગણપતિ બાપાનો પ્રસાદ ચૂરમા લાડુ બનાવવાના અને પછી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ શીરો બનાવવાનો. આપણે ત્યાં ગણપતિ પહેલા પૂજાય. મમ્મી, આ ગણપતિ બાપાને ચૂરમાના લાડુ કેમ આટલા ભાવતા હોય છે? શું છે બેટા, આપણે ત્યાં 33 કરોડ દેવી દેવતાઓ છે અને બધા ભગવાનના અલગ અલગ પ્રકારના પ્રસાદ હોય છે. બોલો, જેમ કે નાથદ્વારાની મઠડી, પછી મહુડીની સુખડી, પછી ગોલ્ડન ટેમ્પલનો શીરો, બગદાણાની રેવડી પેપરમિન્ટ, દ્વારકાની માખણ મિશ્રી, અક્ષરધામનો મગજનો લાડુ અને પછી જન્માષ્ટમીમાં પંજરી. હાય હાય, આ બધી મીઠાઈઓ આપણે ત્યાં પ્રસાદ તરીકે ધરાવાય છે. એવી જ રીતે ગણપતિ બાપાનો ચૂરમાનો લાડુ. ઓહો, તમને તો બહુ નોલેજ છે પ્રસાદ વિશે. શું છે, મને બહુ માનતા માનવાની હોય એટલે આવું બધું નોલેજ તો રાખવું જ પડે. હા, આજે હું આ ચૂરમાના લાડુ 2 પતિ માટે બનાવવાની છું. એક ગણપતિ અને એક મારો પતિ પાર્વતી. અને પછી મારા હાથેથી બનાવેલો સત્યનારાયણ ભગવાનનો શીરો. ઓહ, આઈ સી. દિશાનો બદલો લેવા માટે મળી ગયો હીરો શીરો. આજે તો મેં લાડુ બનાવ્યા છે અને એની પણ મેં માનતા માની છે. બોલો, છે ને, હું આજે ગણપતિ બાપાને 11 અલગ અલગ પ્રકારના મોદક આમ ધરાવીશ. કારણ કે આજે સત્યનારાયણ ભગવાનની કથા તો છે અને સાથે સંકષ્ટી પણ છે. અને પછી પાર્થ કુમાર માટે એક મસ્ત ચાઇનીઝ સરપ્રાઈઝ ડિશ બનાવીશ. ગયો આજે તો પાર્થ કામથી ગયો. હા પંડિતજી, બરોબર તૈયાર છે પંડિત. પપ્પા, આજે તો મને ચારુના હાથનો સ્પેશિયલ શીરો ચાખવા મળશે. ઓહો, હવે મને સમજાણું કે આ શીરો ખાવાવાળો આપણો જમાઈ હીરો બનીને કેમ ફરે છે. વિદ્યા, રાહ જોવી નકામી છે, કોઈ નહીં આવે હવે. અરે આવશે આવશે, આશા અમર છે. ઓહો, એટલે આશા ભોસલે ને તમારા કોઈ અમરભાઈ આવવાના છે. આશા અમર છે એટલે હરી ઈચ્છા. એટલે હરિભાઈ અને ઈચ્છાબેન અમદાવાદ વાળા. અરે ના ના, મારા સેલિબ્રિટી ગેસ્ટ નું નામ છે. ઘરમાં કોઈ છે કે
દિશા સેલિબ્રિટી આવી ગયા છે, જલ્દી આવ. ચારુ જો આપણા ઘરે કોણ આવ્યું છે? તમે પદ્મારાણી બેન છો ને? હા, પદ્મારાણી. બારી ટાયર થાય છે એ જ ને? ના, બારી ટાયર નહીં, બા રિટાયર થાય છે. સાચું કહું, અમને તો વિશ્વાસ જ નહોતો કે તમે લોકો આવશો. અરે હોય કઈ સાહેબ, અરે પ્રેક્ષક તો અમારી કદરદાન હોય છે અને કદરદાનીની કદરદાની કરવી એ તો દરેક કલાકારનો ધર્મ હોય છે. અને સાહેબ, ગુજરાતની ટૂર પર અમે તો નાટક લઈને આવ્યા છીએ અને વડોદરાના આંગણે આજે અમારો પહેલો શો હતો અને પહેલા શોમાં અમે બંને જણા જેવા થિયેટરમાં એન્ટર થયા તો બુકિંગ વાળા અમને કહ્યું કે કોઈ તમને ઇન્વાઇટ કરવા માટે આવેલું ને આ કાર્ડ આપી ગયા છે. સત્યનારાયણ ભગવાનની કથા વાંચ્યું કાર્ડની અંદર અને આટલા પ્રેમથી અમને કોઈ બોલાવે તો સત્યનારાયણ ભગવાનની કથાનો અનાદર કેવી રીતે કરી શકીએ? એટલે પદ્માબેનને વિનંતી કરી કે ચાલો, આટલા પ્રેમથી આપણને કોઈ બોલાવ્યા છે તો આપણે જઈએ અને આપના આંગણે આવીને ઉભા રહી ગયા. અમે આવો આવો, અમને ખૂબ જ ગમ્યું, તમારું સ્વાગત છે. આવો પધારો. આવો પ્લીઝ. ખરેખર કથા હોય, ભાગવત સપ્તાહ કે પછી કોઈ પણ તહેવાર, ખરેખર ગુજરાતમાં મનાવવાની એની મજા જ કઈ ઓર છે. પણ આ હું બોલ્યા પદ્માબેન? અરે આપણા ગુજરાતીઓને તહેવાર ગોતવાની ક્યાં જરૂર છે? 4 ગુજરાતી ભેગા થાય એટલે બધાય વાર તહેવાર. વાહ, સાવ સાચી વાત દોસ્ત, સાવ સાચી વાત. અરે એટલે તો આપણા ગુજરાતીઓ માટે એક ગુજરાતી લેખકે લખ્યું છે કે સુખનો વેપલો ને દુઃખની ઉજવણી કરી જાણે ઈ ગુજરાતી. ગઝલ હોય કે શેર, શેર બજારનો શેર ગુજરાતી. અરે આપણને આઝાદી અપાવનારે અહિંસક ગુજરાતી. અરે ભગવાન ભલે 1000 ભાષા જાણતો હોય પણ એને પણ ગુજરાતી થવાનું મન થાય ઈ ભાષા ગુજરાતી. હોળીનો તહેવાર હોય કે નવલા નોરતા કે દિવાળી, સોગટા બાજીનો ખેલ ખેલે ઈ ગુજરાતી. નોકરી હોય કે ધંધો એનો શેઠ ગુજરાતી. અરે કાઠિયાવાડથી કેલિફોર્નિયા સુધી ઠેઠે ઠેઠ ગુજરાતી. અરે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. અરે વાહ 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 વાહ, સાચી વાત કરી સાહેબ. ચંદ્ર પર પ્રથમ પગ મૂકનારી કોઈ પણ હશે જાતિ, પણ ચંદ્ર પરનો પ્રથમ વેપારી હશે ગુજરાતી. દિશા બેટા આવો. સાહેબ, આ દિશા છે મારી દીકરી. નમસ્તે નમસ્તે બેટા. અરવિંદ અંકલ, પાણી. થેન્ક યુ. આ ચાલુ છે મારા પાર્કની વહુ. જો, અરે વાહ, ખૂબ સંસ્કારી લાગે છે. હા, મીઠડી પણ છે બેટા. અને આ મારો દીકરો સંદીપ. નમસ્તે નમસ્તે બેટા. અંકલ, તમને એક વાત કહું? બોલ. આજકાલના ઘણા લોકોને તો પોતાની માતૃભાષા પર પ્રેમ જ નથી રહ્યો. જેને જુઓ તે અંગ્રેજીનું પૂંછડું પકડીને બેઠું છે. મારી દીકરી છે હો. દીકરી, આવ સાચી વાત કરી. અરે આજકાલ લોકો આ કક્કો બારખડી મેલી અને અંગ્રેજીની ABCD ની સીડીઓ ચડી જાય છે. સાવ સાચી વાત સાહેબ, સાવ સાચી વાત. અંગ્રેજી તો શિષ્ટાચાર છે, ત્યારે સંસ્કાર છે ને, સંસ્કાર એ આપણી ગુજરાતી ભાષા છે. અને બેટા, તારી વાત પણ સાચી છે. અંગ્રેજીની અંદર તો A ફોર એપલ ને B ફોર બોલ થાય, પણ આપણી ગુજરાતી ભાષાની ABCD માં શું થાય ખબર તને? A ફોર અખો ને B ફોર બાપા સીતારામ, C ફોર ચંચી મહેતા ચુનીલાલ મડિયા, D ફોર દલપત રામ ને ધીરુભાઈ અંબાણી, E ફોર ઇસ્માઇલ વાલેરા, F ફોર ફાધર વોલેસ અને ફિતુરચંદ તલાટી, G ફોર ગાંધી બાપુ જેને દેશની આઝાદી અપાવી, H ફોર હરકિશન મહેતા, હેમુ ગઢવી, I ફોર I કે ગુજરાલ, રિઝર્વ બેંક નો પહેલો ગવર્નર ને એ ગુજરાતી, J ફોર જલારામ બાપા, K ફોર કમા મુંશી, K ફોર કલ્યાણજી આણંદજી, L ફોર લાભશંકર ઠાકર, M ફોર મોરારજી દેસાઈ મોરારી બાપુ, અને ઈ તમને બોલતા ન ફાવે તો મનુભાઈ ગઢવીએ થાય. અને N ફોર નરસિંહ મહેતો, N ફોર નર્મદ. અને આજે ભારત માતાનો લોક લાડીલો એક જ નેતાને દેશનો વડાપ્રધાન એ નરેન્દ્ર મોદીએ. O ફોર વાદાજી, P ફોર પાનબાઈ, P ફોર પ્રફુલ્લ દવે, Q
ક્યુ ફોર કુરિયન જેને ગુજરાતમાં દૂધની નદીઓ વેવડાવી, આર ફોર રવિશંકર મહારાજ, એસ ફોર સુરેશ દલાલ, ટી ફોર તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કલાપી, યુ ફોર ઉમાશંકર જોશી, વી ફોર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ ને બીનુ માકડ, ડબલ્યુ ફોર વળાવ્યા વાલા મીર, એક્સ ફોર ક્ષીરસાગર દ્વારકા, વાય ફોર યોગીજી મહારાજ જય સ્વામિનારાયણ બાપા અને ઝેડ ફોર ઝવેરચંદ મેઘાણી અને ઝુલતા મિનારા. અરે ભારતની અંદર એવું કયું રાજ્ય છે કે એક હારે આટલા ભડવીર પેદા કરી શકે? ગુજરાતીને નડી શકે તે પણ ગુજરાતી ચારુડી. હવે તું જો શું કરે છે આ દિશાડી. ચાલો યજમાન, એ આપણે સત્યનારાયણની કથા શરૂ કરીએ. અરવિંદભાઈ, પદ્માબેન, આજે તમારે જમ્યા વગર જવાનું નથી. બસ હા બરાબર છે. હા અરે ના ભાઈ ના, અમે શો પહેલા જમતા જ નથી. અરે તો પછી શો પછી અમે તમને ગાંધીગૃહમાં પાછા લેવા આવીશું. હા ના ના, એમ કરો ને, તમે પેકેટ બાંધીને અમને આપજો, અમે શો પત્યા પછી જમશું. આવી 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 આવી. અરે દિશા, તને શીરાની સુગંધ આવે છે? ના, મને તો શરદી થઈ છે. પાર્થ, તને તો જ્યાં હોય ત્યાં શીરો જ દેખાય છે. અરે પણ સત્યનારાયણની કથામાં શીરો તો યાદ આવે જ. હા, તો ચાલો 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 આપણે પૂજા શરૂ કરીએ, એટલે પ્રસાદમાં શીરો ખાવા મળે. મળશે, શીરો પણ મળશે અને સાથે એક સરપ્રાઈઝ ચાઇનીઝ ડીશ પણ મળશે. હો, હમણાં આવી. અરે મમ્મી કહ્યું ને ફરસાણ લઈને આવ્યા છે. એટલે ફરસાણ શીરામાં બોળી બોલીને ખાવાનું એવું? પપ્પા શું બોલો તમે? કેવું લાગે ખાવા કેવી રીતે? પ્રેઝન્ટિંગ ચાઇનીઝ ગાજર હલવા. ગાજરનો હલવો ને એ પણ ચાઇનીઝ? સ્પેશિયલી તમારા માટે બનાવ્યો છે હો પાર્થ કુમાર. અને ગળ્યો ગાજરનો હલવો તો બધા બનાવે, મેં તો તીખો તમતમ તો બનાવ્યો છે શેઝવાન સોસ નાખીને. હો, શું છે, ગળ્યો શીરો ખાઈને તમારું મોઢું થોડું ભાંગી જાય ને એટલે ટેસ્ટ બદલવા, પણ સૌથી પહેલા પાર્થ કુમાર જ ચાખશે, બાકી બધા પછી. આખે આખો બાલ આને ખવડાવી દે. શું થોડોક આના હારું રાખજે, આને બહુ ભાવશે. પણ બાપુ, તમે જરાય ટ્રાય નહીં કરતા હો, જોખમ લેતા જ નહીં તો શો કેન્સલ કરવો પડશે. સમજી ગયો ભાઈ, સમજી ગયો બાપા, સમજી ગયો. લે, હું હજી સુધી સમજી નથી શક્યો, તમે ઘડીક વારમાં સમજી ગયા. પાર્થ કુમાર, તમારે આખો ખાઈ જવાનું છે. હો, અરે હા, કે એક તમને મારા સમજે. કરો કરો કરો, એક્સપેરિમેન્ટ કરો. લ્યો પાર્થ કુમાર, વધારે વધારે. કેવો લાગ્યો શેઝવાન ગાજર હલવો? એ તો કાલ સવારે ખબર પડશે. આઈ એમ સોરી પાર્થ, આજે તને ચારુના હાથનો શીરો ન ખાવા મળ્યો. ઊંડો શ્વાસ લે તો સારું લાગશે. પદ્માબેન, હવે તમારો વારો. ના ભાઈ, તમે મને પેકેટ બાંધીને આપજો ને, શો પછી ખાઈશું. હા, ભલે ભલે. બચી ગયા તમે. અરે મને કોઈ સ્પીડ આપો, મારા પર કોઈ દયા કરો. અરે ચારુ, શીરો બનાવ્યો છે એ તો લઈ આવ. હા, હમણાં લાવું છું. શાંતિ રાખ, શાંતિ રાખ. શીરો કઈ ગયો? અહીંયા તો મૂકેલો મેં. ચોરી. પાર્થ, કિચનમાંથી શીરો ચોરી થઈ ગયો. કિચનમાંથી શીરો જાય ક્યાં? શીરાને પગ થોડી હોય. કમાલ છે, હજી તો કથા શરૂ નથી થઈ એ પહેલા શીરાની છોરી. મને મારો શીરો જોઈએ છે, મેં કેટલી મહેનતથી બનાવેલો. શીરાની ચોરી, પોલીસને બોલાવવી પડશે. પપ્પા, આમાં પોલીસ ના બોલાવાય, ઘરમાંથી શીરો ગાયબ થઈ ગયો છે, કોઈનો હીરો નહીં.
મને માનેમાં જ નથી આવતું કે ઘરમાંથી શીરો ચોરાઈ ગયો. મને તો દિશા પર જ ડાઉટ છે. મેં પેલા પૂજાપા વાળા માણસને વધારે ટીપ આપી દીધી, એનો બદલો લીધો છે આણે. દિશા, આ વાત સાચી છે.